હાલો મિત્રો, હાલો ફ્રેન્ડ, તો આપણે એક નવા ઉત્સાહ માટેની તમને જે દવા બતાવું વનસ્પતિ એ રીતે તમને જે હું વિડીયામાં કહું એ રીતે તમે કરી જાઓ તો તમને બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ થાય. અને બેસ્ટમાં બેસ્ટ કોઈ જો રોગથી તમે પીડાતા હો તો તમને એમાં બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ થાય મિત્રો. તો હું તમને જે રીતે કહેતો જાઉં એ રીતે એનો યુઝ કરજો અને જે પ્રમાણે બોલો એ પ્રમાણે તમે કરી જાજો. અને દેહી ઉસ્તાર છે તમારા બેસ્ટમાં બેસ્ટ ગમે ત્યાં ડૉક્ટરની દવા લેતા હશો કે ક્યાંય પણ જેની દવા હોય તમે 1 મહિનો એનો ક્રોસ કરશો ને એટલે તમને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળશે. તો હાલો મિત્રો, હવે હું તમને એ દેહી ઉસ્તારની દવા બતાવું. તો હવને હર હર મહાદેવ. તો મિત્રો, જો રખડતા આપણે જે તમને દવા કહેતો હતો એ દવા બતાવું બરાબર. આ દવા આ એનો વેલો, આ વેલો સુકાઈ ગયો. હવે શું છે કે આ ચોમાસામાં જ થાય બરાબર. હવે ઉનાળામાં ને શિયાળા આવે ને તો એ સુકાઈ જાય. આ એના 3 ફળ છે આ વેલામાં, અને વેલો નાનો હોય છે, એવડો જ વેલો, એનો બહુ મોટો ન થાય. આ એના 3 ફળ છે જા. હવે આને આપણે કહેવાય ઈંદરામણા. શું કહેવાય? ઈંદરામણા. હવે આ ઈંદરામણા એવા કામમાં આવે છે કે કોઈને શિરોહ નીકળતું હોય વારંવાર, કોઈને ડાયાબિટીસ હોય, કંટ્રોલમાં ન રહેતી હોય તો એને માટે, પછી અન્ય કોઈ પેટમાં કોઈને દુખાવો થતો હોય, ગેસ થતો હોય, કબજિયાત થતો હોય તો એને માટે બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ છે. તો મિત્રો, આને કઈ રીતે યુઝ કરવાનો કે જો આવા ફળ થાય ને અને આ તમને ક્યાંય જડે ને તો લઈ લેવાના. અને આને કહેવાય ઈંદરામણા. અને ઈંદરામણા એવી વસ્તુ છે કે ક્યાંય વેચાતી વસ્તુ નથી મળતી, આ જંગલમાં જ થાય સ્પેશિયલ. તો ગમે તે કોઈ આપણા ગામડિયામાં કોઈ જાણીતા હોય ને આપણે સિટીમાં રહેતા હોય તો કોઈ ગામડિયામાં આપણા હગાવાલા હોય તો એને કહેવાનું કે ભાઈ મારે ઈંદરામણા જોતા હશે. એ ગામડિયામાં ગમે ત્યાં તમને લોકલ મળી જશે. તો પછી મિત્રો, આ ઈંદરામણા છે આને લઈ અને સૂકવી દેવાના. એટલે સુકાઈ જાય ને એટલે પછી આને કૂટેડી નાખવાના. કૂટેડી અને આનો પાવડર બનાવી લેવાનો. પછી આ બહુ કડવા હોય એમ બરાબર, આ બહુ કડવા હોય. તો મિત્રો, આને શું કરવાના ખબર છે? આને જે આપણે કાસું મીઠું આવે, તમે જોયું હોય તો આપણે ગમે એ વાહનમાં મોટા મોટા ગાંગડા આન તેન હોય બરાબર. તો એ કાસું મીઠું લઈ અને આના ભેરું કૂટેડી અને સાધારણ આપણે એમ થાય કે બસ હવે બહુ ખારું નહીં થાય એ રીતે, અને આને ફાંકી બનાવી અને કાયમી તમારે ખાધા પહેલાં યુઝ કરવાની. સાંજે તમે ખાઈને યુઝ કરો અને સવારમાં તમે નૈણા કોઠે યુઝ કરો. તો 1 મહિનોથી કદાચ તમે ક્રોસ કરો ને મિત્રો, તો તમારે ગમે એવી ખંજવાળ શરીરમાં આવતી હોય, તમારે શિરોહ નીકળતું હોય, તમને ડાયાબિટીસ હોય, અથવા તો ધારો કે તમને કોઈ પેટમાં દુખાવો હોય, ગેસ કબજિયાત હોય, તો તમે 1 મહિનોથી જો આનો ફાંકીનો યુઝ કરશો ને તો તમને બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ થાય મિત્રો. તો આને કહેવાય ઈંદરામણા મિત્રો.